Uh, till today, we have completed all the basic constructs of writing program, that is sequence, selection and iteration. So uh, major part of practical is over, but there are some minor points which are left, but theory point of view they are very important, because થિયરીમાં બહુ નાના નાના પોઈન્ટ જે છે, નાના નાના કમાન્ડ્સ એ પૂછાવાની શક્યતા વધારે રહે છે. સો ટુડે I am going to teach you few commands, very simple commands you can easily understand and easily remember, and explanation of all the commands are properly given in the book. So in one lecture we shall refer book just like we refer in classroom, but before that all of you should have the book with you. જો કોઈ પાસે પણ બુક ન હોય તો આ બુકમાંથી ભણાવવું કેવી રીતે? ઓકે, એટલે એક વખત તમને બધાને બુક મળી જાય ને પછી આપણે બુકમાંથી પણ થોડુંક ભણશું, કારણ કે થિયરી તમારે બુકમાંથી જ લખવાની છે. આ પ્રેક્ટિકલ નો ડાઉટ તમે કરેલું છે એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે થાય, પણ લખવું તો તમારે બુકમાંથી જ પડશે. ઓકે, નાઉ ટુડે very simple commands for which we do not require to write programs. As you know, all the commands can be executed from the command window in FoxPro. Okay, એટલે આપણે અમુક કમાન્ડ એવા સિમ્પલ હોય છે નાના નાના કે જેમાં પ્રોગ્રામ લખવાની જરૂર નથી, તો એને આપણે ડાયરેક્ટલી અહીંયા કમાન્ડ વિન્ડોમાંથી એક્ઝિક્યુટ કરી શકશું. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ યુનિટ, સેકન્ડ યુનિટ, એમાં જે નાના નાના કમાન્ડ્સ બાકી છે એ હું તમને અત્યારે કરાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડન સે કમાન્ડ. બધાને ખ્યાલ છે સે કમાન્ડ, સે એન્ડ ગેટ કમાન્ડ. સો યુ નો હાઉ ટુ યુઝ ધીસ કમાન્ડ્સ, પણ દેર આર સમ અધર ક્લોઝીસ, એટલે વધારાના ઓપ્શન્સ આવે છે કે જે તમે ન યુઝ કરો તો ચાલે. દે આર ઓપ્શન્સ, પણ એટ ધ ટાઈમ ઓફ રાઇટિંગ આન્સર ઇન theory exam you have to explain all the options. Okay, so today practically I am teaching you the options, the clauses. પછી થિયરીમાં આપણે બુકમાંથી જોશું કે આ બધા ક્લોઝીસ કેવી રીતે એક્સપ્લેન કરેલા છે. રાઇટ નાઉ I shall use all the clauses of say and get command from the command window. Okay, all of you know what is the use of say command. Okay, at the rate suppose 3, 10 say hello, good morning. નોર્મલી ધીસ ઇઝ નોર્મલ. આપણે આટલા આખા સેમેસ્ટરમાં કેટલા બધા પ્રોગ્રામ્સ છે જેમાં આપણે આવું લખેલું છે, હેલો ગુડ મોર્નિંગ, પ્રેસ એન્ટર, ડન. આવું થાય છે, બધાને ખ્યાલ છે. ઓકે, વી હેડ ચેન્જ ધ ફોન્ટ ફ્રોમ હિયર. બહુ વેરી બિગિનિંગમાં મેં તમને કીધું કે અહીંથી સ્ક્રીન ફોન્ટ કરશો તો યુ કેન ચેન્જ ફોન્ટ. ઓકે, બટ અહીંથી જે કંઈ પણ ચેન્જ કરશો દેટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ ટુ ઓલ ધ કમાન્ડ્સ. તમારે જેટલા સેના જેટલા કમાન્ડ્સ તમે યુઝ કરશો, સપોઝ આઈ એમ યુઝિંગ અનધર કમાન્ડ @4, 10 સે હાવ આર યુ. ઓકે, સેમ font size, same font name, everything is same. But sometimes I wish that my heading should be in different font, it should be in different size, or different labels should be in different font and size. Sometimes you require this. At that time you can use font clause of say command. You can use font clause of say command, which allows you to select any font. You should know the name of the font and any size. Let us try. First of all, let us try how it works. Then we shall write something in the middle of the screen. Right now I am trying. You will see the difference. You will see the difference. Font
હિયર ધ નેમ ઓફ ધ ફોન્ટ ઇઝ એરિયલ. એનું સ્પેલિંગ નાનો છે એટલે મને યાદ છે. જે ટાઈમ્સ ન્યૂ રોમન, એમએન સેન્સ સરીફ ને લોટ્સ ઓફ વર્ધના, કેલિબ્રી, સો મેની ફોન્ટ્સ આર ધેર. ન ખબર હોય ને તો યુ કેન ગેટ ધ લિસ્ટ ફ્રોમ હિયર. આ બધા યુ કેન યુઝ એની ઓફ ધીસ. હા, આમાંથી ગમે તે નીના ને આ ગમે તે યુઝ કરી શકો છો. એની ફોન્ટ નેમ કેન બી સિલેક્ટેડ. તમને જે સારું લાગે તમે સિલેક્ટ કરી શકો છો. સપોઝ આઈ હેવ સિલેક્ટેડ એરિયલ, then you have to write comma, and suppose size of my font is 20. You can change. Right now it is 20, so Arial 20 will look like this. I am fine. And did you get the difference? જે આપણે કરેલું છે ઉપર સેટિંગ એને આણે ઓવરકમ કર્યું. શું કામ ઓવરકમ કર્યું? બિકોઝ ફોર્સફુલી આઈ સેડ કે મારું જે આઈ એમ ફાઇન છે એ પ્રિન્ટ થાય એના ફોન્ટ કયા હોવા જોઈએ? એરિયલ એન્ડ 20. So with each say command you can specify this. Okay, suppose I want hello good morning in different font, then how are you in different font, and I am fine thank you in different font. It is possible. Suppose I repeat, first of all let us clear the contents of the screen, and here hello good morning ma we are using suppose Vardhana. Vardhana is also a type of font. Vardhana 10 only, 10. Look, okay, Vardhana 10. Then how are you? I want in bigger font. Then font, suppose Calibri, and size is say for example 40. So how are you has been printed in bigger font, and I am fine in Arial 20. Look, each say statement has given you the output, but all of them are in different font and different size. Clear? ખ્યાલ આવ્યો? So it is possible to use font close with @say command to change font of particular text or string. Okay, you can write these examples. આ ત્રણે એક્ઝામ્પલ લખી શકો છો. અહીંયા 5 ના રાખતા, here you can set suppose 7. So that on different lines. ફોન્ટ મોટા હોય તો પછી ઓવરલેપ થાય એટલા માટે. Same way, suppose in the middle of the screen I want to print something suppose 1,40 say welcome to MVM college. Welcome to MVM college. Font is Vardhana is good one. Vardhana, and size is 40. It is a trial. Okay, look, it was a trial, so I need to decrease the columns. Okay, fine. Now it is the center of the screen. Welcome to MVM college. So it is possible. Write down this example in your book. All of these are going to be very useful when you do practical and in theory exam. Okay, fine. Same way we have get command. All of us have used get command. Now get command have 2 to 4 clauses which are very useful. For that we shall write a temporary program. Temporary program suppose I have taken one numeric variable. I have taken one numeric variable @3,10 get x. Normally we do this. So I have to enter some value. Now guys, if you have observed that by default Boxpro allows you to enter 10 digits. By default, if you define any variable as numeric, it allows you to enter 10 digits. Now if you do not require 10 digits in your data, I mean say for example you are entering age of any person,
or marks of any subject, then 10 digits are not required, right? You require only 3 to 4 digits. Okay, so in that case you can specify this with picture close, picture close, picture close. And for numeric we have 9, so 9999 suppose. 4 9 આપીશ ને તો તમને 3 નંબર્સ નાખવા દેશે, એટલે એક લિમિટેશન છે ફોક્સપ્રોમાં કે ઇટ વિલ અલાઉ મી ટુ એન્ટર 3 ડિજિટ્સ. મેં કેટલા 9 રાખ્યા છે? 1 2 3 4. હા, પિક્ચર ક્લોઝ સેટ્સ ઇટ, તમને એની વિડ્થ જે છે એ સેટ કરી દેશે. લુક, આઈ કેન એન્ટર ઓનલી 3 ડિજિટ્સ. આઈ કેન એન્ટર ઓનલી 3 ડિજિટ્સ. પછી આપણે એને પ્રિન્ટ કરીએ તો યુ વિલ સી look 236. I had entered 236. Font size મોટી છે ને એટલે હજી થોડું ઓછું છે, તો take one more 9 so that you can look at the screen and observe this 487. ખ્યાલ આવ્યો? Okay guys, FoxPro also supports 2 more picture characters and a picture character કહેવાય. 9 એક કેરેક્ટર છે, પછી કોમા એક કેરેક્ટર છે, ડોટ એક કેરેક્ટર છે, એક્સ એક કેરેક્ટર છે. ધીઝ આર ધ કેરેક્ટર્સ. એક્સ બી છે, એ પણ છે. ધ લિસ્ટ ઇઝ ગિવન ઇન યોર બુક. જ્યારે આપણે થિયરી કરશું ને ત્યારે વી શેલ રિફર. આજે હું તમને 3-4 કેરેક્ટર્સ છે એનો યુઝ કરીને બતાવી દઉં છું. ઓકે, તો વાય ડુ વી નીડ કોમા and dot? They are specially required in numeric type of data. Numeric type of data means generally in our maths or any currency format. How do we write? Say for example, I want to enter salary of a person or fee of a student. Suppose your fee is 14,500, say for example. So how do we write? In this way. Okay, but if in FoxPro you enter this 14,500, it will not allow you. Look, I am trying to do this. I am trying to enter 14,000 comma. I am pressing comma, not allowed. I have to write whole figure. No space, no dot, no comma, nothing is allowed. Nothing is allowed. Then what to do? We have this operator comma. Say for example 10 digits are there, comma, 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 in this way. Okay, so wherever comma is there, okay, if you take from right to left, આપણે right to left ઊંધા જઈએ તો 3 digit છે એ પછી comma આવશે, પછી 2 digit પછી comma, પછી 1 digit 2 digit પછી comma, then 1 digit. Okay, suppose I am entering 2,34,900. I have entered this amount 2,34,900. Okay, so it is possible they are not stored, that is just format. તમે એમ કહો કે મેડમ સેમાં તો એ ના દેખાણું, સેમાં તમારે જોતું હોય ને તો અગેન યુ હેવ ટુ યુઝ ધ સેમ પિક્ચર ક્લોઝ વિથ સે. અહીંયા પણ આ સેમ યુઝ કરવું પડશે તો સેમાં પણ દેખાશે. લુક 8,34,676. ડન. સો કોમા જનરલી આપણે કોમા લખતા જ હોય છે. સેમ વે ડોટ ઇઝ ઓલ્સો અલાઉડ. ડોટ મીન્સ પોઈન્ટ પછી તમારે કંઈક ફિગર જોઈએ છે તો ઇટ ઇઝ ઓલ્સો અલાઉડ. એન્ડ યસ યુ કેન એન્ટર લેસ અમાઉન્ટ્સ. એવું નથી કે તમારે લેક્સમાં જ નાખવી. સપોઝ અમારે આટલું જ નાખવું છે, then also there will be no problem. Dot, I have pressed dot 45 suppose. So 674.450. 674.450. Suppose I am entering a bigger amount, 0.84. Then 2,32,545.84. Are you getting? So it is possible to use
comma and dot characters with picture close. Now, they are useful in case of numeric data. ન્યુમરિક ડેટામાં વચ્ચે વચ્ચે તમારે જ્યારે કોમા ડોટ એવું કરવું છે તો ઇટ ઇઝ પોસિબલ. ખ્યાલ આવ્યો? દેટ ઇઝ કોલ્ડ પિક્ચર ક્લોઝ. You can write it down because I am going to remove this. I shall use some other clauses, so it is better you write it down for your practice. ખાલી આ તો તમે કમાન્ડ વિન્ડોમાંથી પણ કરી શકો, પણ આ તમે પ્રેક્ટિસ માટે કરાવીશું. બરાબર? સેમ વે ગર્લ્સ, સપોઝ યુ હેવ ટેકન અ character type of data, and you are not using picture close. You know what is character. Okay, string type of data where you have to enter your name. Okay, fine, I can enter your name, but at the same time I can enter numbers, I can enter special symbols. Is it possible to have numbers and special symbols in name, your name? તમારું નામ છે સપોઝ મિત્તલ ધોકિયા ઓર લતાક્ષી વ્યાસ ઓર સપોઝ હિતેક્ષા ઓર એની નેમ, તો એ નેમમાં પોસિબલ છે કે આમાં ક્યાંય કેરેક્ટર આવે કે સ્પેશિયલ સિમ્બોલ્સ આવે? નો, નોટ પોસિબલ. ઇટ ઇઝ અલાવિંગ, બટ ફોક્સપ્રો ઇઝ અલાવિંગ. So if you wish that in character type of data only alphabets should be allowed, no other characters, then it is capital A. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 A. So when you run this picture close, we have to write picture A. Do. Now I am trying to enter numeric data, it is not allowing. I am trying to enter special characters, it is not allowing. I can enter only alphabets, and that is the right way to enter name. Name માં તો alphabet સિવાય કંઈ હોઈ જ ના શકે. સપોઝ હિતેક્ષા છે, લતાક્ષી, લાભુ, લક્ષ્મી છે. Only alphabets are allowed, no numbers or special symbols are allowed if you have used A in picture close. હા, એ કેરેક્ટર છે એ તમને શું આપવા દે છે? ઓનલી આલ્ફાબેટ્સ. આ બધું જ બુકમાં લખેલું છે. હા, તમે રિફર કરી શકો છો ને કરો તો ઇટ ઇઝ બેટર ફોર યુ. નાવ અગેન યુ કેન રાઇટ ઇટ ડાઉન. લખી લ્યો બધા એક્ઝામ્પલ્સ. બુકમાં કદાચ એક્ઝામ્પલ પ્રોપર ના હોય. બરાબર? રાઇટ ડાઉન ધ એક્ઝામ્પલ્સ. નાવ નેક્સ્ટ ક્લોઝ ઇઝ વેલિડ ક્લોઝ. Which clause? Valid. બસ ફર્સ્ટ ઓફ ઓલ આપણે કર્યો ફોન્ટ ઇન સે, દેન પિક્ચર ક્લોઝ. સે અને ગેટ બેમાં ચાલે છે. દેન વેલિડ ક્લોઝ. વેલિડ, હેવ યુ હર્ડ ધીસ વર્ડ? વેલિડ. વેલિડનો મિનિંગ શું થાય? સાચું. હા, જે યોગ્ય છે એ ડેટા નાખવાનો, બીજો એકે નહીં. હા, સે ફોર એક્ઝામ્પલ વી હેવ ટેકન એજ ઓફ અ પર્સન. You are entering age of a person. Get age. Now look. Run. Normally આપણે આવું કરતા આવ્યા છીએ. તો if you enter age, it is allowing us. બરાબર? આપણને ખ્યાલ જ છે. Normal. Now we have never validated our data in our programs. આટલા બધા પ્રોગ્રામ્સ આપણે કર્યા, એમાં ક્યાંય ડેટા વેલિડેટ કર્યો જ નથી. વેલિડેટ મીન્સ કે યુ કેન એન્ટર રોંગ ડેટા. સપોઝ આઈ એમ એન્ટરિંગ એજ. ઇઝ ઇટ પોસિબલ? ઇન ધ સેમ વે માર્ક્સ છે, તો માર્ક્સમાં આઈ એમ એન્ટરિંગ સચ ડેટા. ઇઝ દેટ પોસિબલ ટુ એન્ટર? હા, આ બધું અલાઉ કરશે. એજ તો 900 પોસિબલ. હા, 900 વર્ષના તમે થઈ શકો છો. આ ફોક્સપ્રો અલાઉસ. હા, ધીસ ઇઝ નોટ પ્રોપર. એની એજ તમે ગમે તે 0 નાખો, અલાઉડ. ગમે તે તમે નાખશો, માઇનસ, મોર દેન 100, એવરીથિંગ ઇઝ અલાઉડ, વિચ ઇઝ પ્રોપર. દેર ઇઝ નો એરર, બટ લોજિકલી ઇટ ઇઝ રોંગ. લોજિકલી મીન્સ કે એજ કેન નોટ બી મોર દેન 100 ઓર લેસ દેન 0 નેચરલી. આમ તો 1થી આપણે 1થી 70 જ રખાય ખરેખર. 70 પછી કાંઈ જરૂર નહીં, પણ ધેન ઓલ્સો હોય વધારે ડેટા એવું નાખવાનું થાય તો 90 મેક્સિમમ. 100, ચલો 1 to 100, not more than that.
तो you can validate your data age like this: valid age less than, sorry, greater than or equal to 1 and age less than or equal to 100. You can write the condition which we have been writing in if, do case and loops. Same type of conditions can be written with valid clause. So at the time of entering data, the data will be validated. તમે જ્યારે એન્ટર કરો છો ડેટા ત્યારે જ નક્કી થઈ જાય કે આ ટાઈપનો ડેટા નાખી શકાય કે ન નાખી શકાય. રાઈટ, ધીસ ઇઝ અ સ્પેશિયલ ક્લોઝ ઓફ ફોક્સ પ્રો. બીજા કોઈ લેંગ્વેજમાં આવું કોઈ સપોર્ટ કરતું નથી. આ સ્પેશિયલ કરેલું છે, આની અંદર છે, એટલે તમે આનો યુઝ કરી શકો છો. સીમાં આવું કંઈ હતું નહીં. નાવ ટ્રાય ટુ એન્ટર એજ which is less than 0. Look, invalid input. Okay, try to enter more than 30. Invalid input. Invalid input. Right, you have to enter numbers between 1 to 100 only. Even if you enter 1, it will work. Even if you enter 100, there is no issue. 1 and 100 are allowed, but not less than 1 and greater than 100. If you try to enter 0, invalid input. Invalid input. You have to enter valid age only. So according to me, this is very useful clause of get command. કે તમે ડેટા એન્ટર કરો છો ત્યારે જ ખોટો ડેટા તમે નાખી ન શકો. ઓકે, now next clause is range clause. One more clause is there, error. Error, it is used with valid clause only. જો વેલિડ કરેલું હોય તો જ એરર લખવાનું, નહીતર એરર લખવાની જરૂર નથી. એરરમાં યુ કેન ગીવ યોર મેસેજ કે એન્ટર એજ between 1 and 100. Our own message. Normally શું આવતું હતું? Invalid input, invalid input. Now we have given our own message. I am entering -9. Look, enter age between 1 and 100. So if the user makes mistake in entering data, he or she is given error. Alert, આમ તો error ના કહેવાય, alert આપે છે કે આ નહીં, તમે આ નાખો. Okay, so this is also one of the useful clauses of get command. Error and valid. Okay, you can write it down, girls. આ લખવું પડશે તમારે, લખી નાખો. આ એરરને હું નીચે ઉતારી લઉં છું. I can write semicolon અને આ નીચે, આ પણ ચાલે, આમાં તકલીફ નથી કાંઈ. Okay, write it down. Then one more clause is there, range clause. Range. Range is same as valid, પણ એમાં તમારે કંઈ કન્ડિશન મૂકવાની નથી. ડાયરેક્ટલી યુ કેન અપ્લાય ધ રેન્જ કે રેન્જ 1,100. That means starting point is 1, ending point is 100. એની વચ્ચે બધું ચાલશે. આ એની રેન્જ છે, આપણે ન કહી કે આની રેન્જ આટલી છે. ઓકે, આમાં પણ તમે 0 એન્ટર કરો, નોટ અલાઉડ. રેન્જ લખાઈ ગયું, રેન્જ 1 to 100. ઓકે, ગમે તે આપો. 24, more than 100, range 1 to 100. So range works as valid, પણ વેલિડમાં તમારે બીજા કેરેક્ટરની કે એવી કન્ડિશન મૂકવી હોય કે ભાઈ નામ કેપિટલ એજ હોય ને એવું કાંઈ, તો યુ કેન. પણ રેન્જમાં ઇટ ઇઝ નોટ પોસિબલ. રેન્જમાં ઓનલી ન્યુમરિક ડેટા, only numeric data is allowed with the range clause. So range works in this way. Write it down. You have to write each example so that
in exam, in theory exam you can write these examples. એના માટે છે આ પ્રેક્ટિકલ કરો. પ્રેક્ટિકલ કોલેજ કરવા આવવાનું જ છે, પણ થિયરી જે છે એમાં વધારે યુઝફુલ થશે તમને લખવા માટે. પ્રેક્ટિકલ એક્ઝામમાં આવું નહીં પૂછાય, આઈ ટેલ યુ. હા, એ ડાયરેક્ટ જે ઇફ, ડુ કેસ, ગ્લુપ્સ એના બધાના પ્રોગ્રામ્સ પૂછાશે વધારે. પ્રોગ્રામ્સ જ ઇનફેક્ટ પૂછાશે. આ બધું જે છે આ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને અત્યારે ભણાવું છું. દેન નેક્સ્ટ ક્લોઝ ઇઝ default. Default. Let us print this. Default clause છે ને, it is used to enter some data by default. Means if you wish that if the user does not enter any data and by default તમારી જાતે જ ફોક્સપ્રો જેને અમુક ડેટા આપી દે, યુઝરે નાખવાની જરૂર નહીં, તો in that case default is useful, but right now it is not properly working. ઓકે, કારણ કે અહીંયા તમને દેખાવું જોઈએ 10. આઈ હેવ એન્ટર્ડ 10 એઝ ડિફોલ્ટ. લેટ અસ ટ્રાય ઇન કેરેક્ટર ડેટા. આપણે કેરેક્ટરમાં ટ્રાય કરીએ. સિટી સપોઝ. It is not working properly. ખરેખર અહીંયા રાજકોટ લખાયેલું આવવું જોઈએ. If you do not enter any, હા, રાજકોટ લખેલું આવે ને, એટલે if you want to change you can change, but if you don't want to change it is okay. તમે અહીંયા લખી શકો, પણ અહીંયા એ પ્રોપરલી વર્ક નથી કરતું. હા, અમુક ક્લોઝીસ બધા વર્ક ન પણ કરે, પણ એનું કામ એ છે કે તમારે ડેટા એન્ટર ના કરવો હોય તો એની જાતે આ ડેટા એમાં આવી જાય. ઓકે, થિયરીમાં જ પૂછાશે, પ્રેક્ટિકલમાં પૂછાવાનું નથી. ફાઇન. સો ગર્લ્સ, વી હેવ applied different clauses with say and get commands. In other words, I would say કે say અને get command પેલા અધૂરા હતા, ખાલી આપણે સિમ્પલ જેટલી જરૂર હતી એટલા જ યુઝ કરતા હતા. પણ આજે મેં તમને એના બધા જ ક્લોઝીસ કરાવ્યા. એમાં બીજા કયા કયા ઓપ્શન્સ આવે છે જે તમારે યુઝ કરવા હોય તો કરી શકો છો, ન કરવા હોય તો ચાલે. એમાં આપણે પહેલાં ફોન્ટ કર્યું, પછી આપણે કર્યું પિક્ચર ક્લોઝ, પછી વેલિડ, એરર, default. Okay, these many clauses are covered in this lecture. આટલું આપણે અત્યારે કર્યું છે. ફાઇન. Now I am going to teach you one more command. સૌથી આખા ફોક્સપ્રોમાં સૌથી સહેલો કમાન્ડ જો કોઈ હોય, સહેલો, ઇઝીએસ્ટ વન, એ કમાન્ડ શીખવાડું છું. વેઇટ સમજો છો? વેઇટ એટલે રાહ જોવાની. તો વેઇટ કમાન્ડ ઇઝ યુઝફુલ ટુ પોઝ ધ પ્રોગ્રામ. કે આપણો પ્રોગ્રામ રન થતો હોય એમાં તમારે વચ્ચે ઊભું રાખવું છે. પ્રોગ્રામિંગ જે છે, જે રન થવાનું કામ, એને વચ્ચે પોઝ કરી દેવો છે. તો વેઇટ કમાન્ડ ઇઝ યુઝફુલ. ફોર દેટ વી શેલ યુઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ વેઇટ. ખાલી વેઇટ કરશો ઓનલી વિદાઉટ એની ઓપ્શન. દેર આર 2 to 3 ઓપ્શન્સ, પણ ખાલી વેઇટ કરો તો અહીંયા આવશે પ્રેસ એની કી ટુ કન્ટિન્યુ. બટ it will be clearer to you if I use wait command inside a program. અહીંથી નહીં સમજાય, પણ પ્રોગ્રામમાં આપણે યુઝ કરશું ને
તો એના માટે પહેલાં મારે મારું ફોલ્ડર સેટ કરવું પડશે. આપણા પ્રોગ્રામ બનાવેલા હોય ને એમાંથી આપણે ખોલવા પડશે પ્રોગ્રામ્સ. dir star.prg. લુક, હા, અત્યાર સુધી આપણે આટલા બધા પ્રોગ્રામ્સ કરેલા છે, 37 પ્રોગ્રામ્સ. એમાં સપોઝ 1 to 10 નો કરેલો છે, મોડીકોમ 1 to 10. ઓલ ઓફ યુ રિમેમ્બર ધીસ, હમણાં જ કર્યો હતો યુઝિંગ ડુ વાઇલ લૂપ ઓર ઇવન ફોર લૂપમાં પણ ચાલશે, બે સેમ જ છે. હવે આમાં વેન યુ રન ધીસ પ્રોગ્રામ, વોટ હેપન્સ ઓલ ઓફ યુ નો, it will print 1 to 10, simple. ખબર જ છે બધાને. Now if you wish that after printing 1 it should pause, then 2, then 3, then 4, then here you can write wait command. Wait. So after printing 1 it will pause. વળી 2 print કરશે, વળી 3, press enter, press enter, press enter, press enter, press enter, press enter. છે. હા, એટલે તમને એવું ક્યારેક જરૂર લાગે કે અહીંયા મારે વચ્ચે વચ્ચે ઊભું રહેવું છે, તો યુ કેન અપ્લાય વેઇટ કમાન્ડ. પણ આ વેઇટ કમાન્ડ છે ને એ તમને થોડો ઇફેક્ટિવ નહીં લાગ્યો, એમ થાય કે મેડમ આ વચ્ચે વચ્ચે શું છે આવે છે, પ્રેસ એની કે ટુ કન્ટિન્યુ, પ્રેસ એની કે ટુ કન્ટિન્યુ. ઇટ ડઝ નોટ લુક ગુડ. પ્રોગ્રામનું આઉટપુટ બગાડી નાખે છે. તો યુ કેન યુઝ સ્ક્વેર બ્રેકેટ્સ. યુ કેન યુઝ સ્ક્વેર બ્રેકેટ્સ સો દેટ દેર વિલ બી નો મેસેજ. વેઇટ કરશે પણ મેસેજ નહીં આવે. લુક, એન્ટર, 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 એન્ટર છે. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ શો મેસેજ કે ના મારે મેસેજ પણ આવવો જોઈએ પણ આમ વચ્ચે નો આવવો જોઈએ, તો યુ કેન યુઝ વેઇટ વિન્ડો. વેઇટ વિન્ડો તો મેસેજ આવશે પણ એ ક્યાં આવશે? રાઇટ સાઈડ વિન્ડોમાં. લુક, અપર રાઇટ સાઈડ. પ્રેસ એની કી ટુ કન્ટિન્યુ, એન્ટર મારો, એની કી ટુ કન્ટિન્યુ, પ્રેસ એન્ટર. લુક, હા, સો ઇટ ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. વેઇટ, પહેલાં સિમ્પલ વેઇટ વિધાઉટ એની ઓપ્શન, દેન વેઇટ વિથ સ્ક્વેર બ્રેકેટ. લખવું હોય તો લખી શકો છો રફ બુકમાં, વેઇટ વિથ સ્ક્વેર બ્રેકેટ્સ. આ બધું તમારી બુકમાં આપેલું જ છે, ટેક્સ્ટ બુકમાં. દેન વેઇટ વિથ વિન્ડો ઓપ્શન. વેઇટ વિન્ડો ઓપ્શન will pause but it will show you the message in a window. તમને વચ્ચે વચ્ચે ક્યાંય ડિસ્ટર્બ નહીં કરે, તમારું આઉટપુટ ડિસ્ટર્બ નહીં થાય. યોર આઉટપુટ વિલ બી એઝ ઇટ વોઝ બટ ધ મેસેજ વિલ બી ડિસ્પ્લેડ ઇન અ વિન્ડો. Okay, and one more option is there, time out. Time out, wait, time out. એટલે you don't want to press the key but after some time તમે એવું ઈચ્છો છો કે આ વચ્ચે વચ્ચે કી પ્રેસ કરવાનું ન કહે, કોઈ મેસેજ ન આવે, પણ એની જાતે અમુક ટાઈમ પછી એ નેક્સ્ટ જે છે એ થઈ જાય અમુક ટાઈમ પીરિયડ પછી. ઓકે, આઈ એમ નોટ પ્રેસિંગ કી તો પણ છે 5 સેકન્ડ્સ પછી ઓટોમેટિકલી નેક્સ્ટ ઉપર આવી જશે. બરાબર. વેઇટ ટાઈમ આઉટ. વેઇટ ટાઈમ આઉટમાં બી ગર્લ્સ આપણે આ મૂકી દઈએ બ્રેકેટ્સ એટલે મેસેજ ન આવે. એન્ડ ઓનલી 2 સેકન્ડ્સ. વેઇટ દેન બ્રેકેટ્સ સો there will be no message as press any key to continue. ટાઈમ આઉટ એટલે એનો શું યુઝ છે તો કે 2 સેકન્ડ પછી ઓટોમેટિક એ જનરેટ થઈ જશે નેક્સ્ટ કોડ, ખાલી 2 સેકન્ડ જ વેઇટ કરશે, ઓટોમેટિક થઈ ગયું. ઓલું આપણે કેવું કર્યું હતું મેન્યુઅલ, આપણે એન્ટર મારીએ પછી થાય. આ જો 2 સેકન્ડ પછી ઓટોમેટિકલી કન્ટિન્યુ કરશે. આઈ એમ નોટ પ્રેસિંગ એની કી, અને એ તમને કહેતું નથી કે કી પ્રેસ કરો. હા, ઓટોમેટિકલી. આમાં તમે જેટલું ઓછો ટાઈમ રાખ્યો હોય ને એટલું તમને આમ એનિમેશન જેવું લાગે. હા, એનિમેશન જેવું લાગે. જો આપણે અહીંયા કરી નાખીએ 0.5 એટલે હાફ સેકન્ડ. તો જો ફાસ્ટ ફાસ્ટ આવશે. એટલે છે ખ્યાલ આવે છે? that is wait time out. So we have used all the options of wait command. simple wait થી શું થશે? વેઇટ કરશે અને મેસેજ આવશે, પ્રેસ એની કી ટુ કન્ટિન્યુ, દેન વેઇટ એન્ડ સ્ક્વેર બ્રેકેટ્સ. સો
It will wait without any message. કોઈ મેસેજ નહીં આવે. Then wait window. It will wait and give the message in a window. Then wait timeout. It will end any number. So whatever number you have specified, એટલી વખત એ પોઝ કરશે તમારો પ્રોગ્રામ. આખું તમારું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે ને એ વચ્ચે એટલી વખત પોઝ થશે 5 સેકન્ડ માટે, 1 સેકન્ડ માટે, હાફ સેકન્ડ માટે, અને પછી ઓટોમેટિકલી આફ્ટર ધોઝ મેની સેકન્ડ્સ ધ પ્રોગ્રામ એક્ઝિક્યુશન વિલ ઓટોમેટિકલી રિઝ્યુમ. એની જાતે રિઝ્યુમ કરશે, તમારે પછી એન્ટર મારવાની કે કાંઈ જરૂર નથી. સો 4 ઓપ્શન્સ ઓફ વેઇટ કમાન્ડ: વેઇટ, wait, time out. Girls, you can pause the video and write this. એટલીસ્ટ તમે લોકો નોટમાં રફમાં આ બધું લખો તો તમને બહુ ઇઝી પડશે પ્રિપરેશન જ્યારે કરશો ને એક્ઝામની. થિયરી એક્ઝામ 100% છે આ વખતે. એક્ઝામ ફોર્મનું પણ આવી ગયું છે 5th સેમનું, તમારું પણ આવશે ગમે ત્યારે. એક્ઝામ 100% છે. ઓકે, એટલે ત્યારે આ થિયરીમાં, પ્રેક્ટિકલ એક્ઝામમાં this is not going to be asked, પણ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ this is useful ને પૂછાય છે ઘણી બધી વખત. સો દેટ ડોન્ટ બી સો કેરફ્રી. થોડા કેરફુલ, થોડા સિન્સિયર, થોડા સિરિયસ હવે થવાની જરૂર છે એવું મને લાગે છે, બિકોઝ હવે આપણે સિલેબસ કમ્પ્લીશન તરફ જઈ રહ્યા છીએ. હવે થોડા જ લેક્ચરમાં આપણો સિલેબસ કમ્પ્લીટ થશે. એના પહેલાં થોડું ધ્યાન આપી, થોડા સિરિયસ બની અને બધા લેક્ચર્સ જુઓ તો સારી વાત છે. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. હજી એક કમાન્ડ કરાવો તો 1-2 કમાન્ડ કરાવવા હતા, પણ કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ઉતાવળ નથી. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કરાવીશ. ત્યાં સુધી ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.